અહીંયા ભગવાને મંગલાષ્ટકનો પહેલો સાનંદમ એટલા માટે આનંદમાન વને વસંતમ સાનંદ. આ દ્વારિકાધીશનું સ્તોત્ર, દ્વારિકાધીશનો શ્લોક, જેનું નામ લેવાથી પાપોનો સમુદાય વિયો જાય. દ્વારિકાધીશના શરણે પેલો અક્ષર સાનંદમ સધનમ સ્વયોષિતિ રીતિ કાંતા પ્રિય ભાષિણ સન્મિત્રમ સધનમ સ્વયોષિતિ રીતિ આજ્ઞા પરા સેવકા આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન પાને ગૃહે સાધો સંગમુપાસતે હિ સદતમ સર્વે પ્રસન્નાગ્રહાવા ધન્યો ગૃહસ્થાશ્રમ. જ્યાં સાનંદ, જ્યાં આનંદ છે, એ આનંદ એટલે મેં તમને પહેલા દિવસે કીધું, આનંદ કોને કહેવાય? હા, આનંદ એ કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થની અંદર નહીં, સ્વયંની અંદર જેને આનંદ, પોતે હંમેશા આનંદમાં જ રહીશ. દરેક પરિસ્થિતિની અંદર એને કોઈ બહુ જાજો ફેર પડતો નથી. એટલા માટે ગોપીઓ રડે, યશોદા રડે, રાધા રડે, ગાય રડે, હા બધાય રડે, એવા સમયે ઠાકોરજીની આંખનો ખૂણો ભીનો થયો નહીં, મૂકી દીધું. એટલા માટે સચ્ચિદાનંદ, એટલા માટે ભગવાનના રૂપનું નામ છે આનંદ, જેને એનો આનંદ પોતાની હંમેશા આનંદમાં જ રહેતા. કારણ કે આનંદનો વિરુદ્ધાર્થી શબ્દ જ નથી. જેમ કે હર્ષ, હર્ષનો અર્થ છે સામે શોક છે, એવી રીતના દરેક શબ્દ માટે કંઈક વિરુદ્ધાર્થી શબ્દ છે, એનો વિરોધ હશે, પણ આનંદનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ નથી. તો સાનંદમ સધનમ, સારું ધન, પછી એ રૂપનું હોય તો ભલે, સંપત્તિનું હોય તો ભલે, સત્તાનું હોય તો ભલે, સધનમ ઈ ધન સાચું છે જ્યાં સત્સંગથી યુક્ત જીવન વ્યતીત થઈ રહ્યું. સધનમ સ્વયોચિત રીતિ કાંતા પ્રિય ભાષિણ, જેના ઘેરે મીઠું બોલવા વાળી પત્ની છે. અને સન્મિત્રમ, આવું હોય ને સારા મિત્ર જ હોય. આજ્ઞા પરા સેવકા, આપણા ઘરમાં જે મોટા છે એટલા માટે યાદ રાખવાનું, ઘરમાં ભલે 15 જણા રહેતા હોય, પણ એકનું આધિપત્ય હશે ત્યાં સુધી ઘરની અંદર કંઈક શાંતિ રહેશે. મોટા ભાગે જોજો, આપણા ઘરે, આપણા પરિવારમાં, આપણા ગામડાની અંદર પેલા એક એક ઘરે એક એક આદમી, એક એક માણસ એવો હતો. એ એના હાથમાં જ હોય બધી. 5 ભાઈ હોય, એમાં એ મોટો ભાઈ હોય, એ જ કે એમ જ થાય. કોઈથી હું કહે ગમે એના લગ્ન હોય, કમાવાનું ગમે નહીં, ખેતરે કામ ગમે ને કરવાનું, પણ હિસાબ બોલાને દઈ દેવાનો. એ આખા ઘરનું સંચાલન કરે, એ બધાનું ધ્યાન રાખે. આવું હતું ત્યાં સુધી આપણા પરિવારો વિખાતા. આપણને ખબર પડવા મળી કે આપણે કમાઈએ છીએ એટલે વિખાણું છે. તો આજ્ઞા પરા સેવકા, પછી આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન પાને ગૃહે, દરરોજ અતિથિ આવે. હવે દરરોજ અતિથિ એટલે ફોન કરીને તેડાવવાનું ન હોય, પણ આપણો સ્વભાવ, આપણી રહેણી કેણી એવી જોઈએ કે દરરોજ કોઈક ને કોઈક આપણી ઘરે આવી જ જવું જોઈએ. એ ક્યારે આવશે? જ્યારે તમે દરેકની સાથે મિત્રતાના ભાવે, દરેકની સાથે હૃદયની લાગણીઓના, ઉર્મિઓના તારથી તમે જ્યારે બંધાશો ત્યારે. ફરીથી એક વખત, સંપત્તિથી ક્યારેય કોઈ વ્યક્તિને મોહી શકાતો નથી, સંપત્તિની ક્યારેય પૂજા થતી નથી. પૂજા હંમેશા સંસ્કારોની થાય છે. જો સંસ્કાર નથી તો સંપત્તિનું કોઈ મૂલ્ય નથી. એટલા માટે આજે વર્ષો પછી, હા, એકલો ચોપડી ભણેલ, આ બાપા 3 ચોપડી ભણ્યા ને તમે? હા, દર્શિલ તું કેટલું ભણ્યો? બીકોમ કંઈક એવું કંઈક ભણ્યો છો? હા, જતીને કંઈક ભણ્યો છે. આમાં તમે કોલેજ કરી છે ને? હા, આ બાપા 3 ચોપડી ભણેલા છે. એ સમયમાં 3 ચોપડી એટલે ઘણું થતું. અત્યારે તું જે ભણ્યો એ અત્યારે બરોબર છે. હવે વિચારો, 3 ચોપડીથી લઈને એ 3 ચોપડીનું મૂલ્ય આજે બીકોમ, એમએસસી, બીએસસી, MBA કે આઈટીના કોર્સ જેટલું એટલે પહોંચી ગયું કામકાજ, કે આજે 3 ચોપડીની કાંઈ વેલ્યુ નથી. 3 ચોપડી ભણ્યો એ કહીએ ને હું ભણ્યો છું એમ. હા, આજે આપણે એજ્યુકેશનનું જે લેવલ હતું એટલું અપ થઈ ગયું, છતાં પણ
જેટલી વેલ્યુ તેદી ભાગવતની હતી ને એટલી જ વેલ્યુ આજે છે. હા, આનું કંઈક ઉલટાનું તેદી તરફાળ હતું, આજે ડોમ છે. હા, તેદી કાંઈ નહોતું, આજે માઇક છે, આજે એસી છે. હા, તેદી નંદ ઉત્સવની અંદર તમે વિચારો, જો મૂલ્ય ન હોત, જો આની કોઈ વેલ્યુ ન હોત, જો આની કાંઈ જરૂર ન હોત, તો આ કેદુનું બંધ ન થઈ ગયું હોત. એટલા માટે લોકોએ સંપત્તિનો વ્યય કરીને, આનું કોઈ રિફંડ તમને સામે દેખાતું નથી. પ્લોટિંગની અંદર રોકાણ કરો, નક્કી છે ભાવ વધશે, ક્યારેક તો મેળવી જશે. મકાન લ્યો, ભાવ વધશે તો મેળવ ડબલ થશે. અહીંયા ચોક્કસ એક વસ્તુ તો નક્કી છે કે અહીંયા જે વપરાઈ ગયા પૈસા પૈસાના રૂપમાં રિફંડ થવાના નથી. પણ છતાં તમને ભરોસો છે કે અહીંયા કરેલું કર્મ મારા પરિવારને સંસ્કાર તો આપશે જ. આ વેલ્યુ આ કરે છે. એટલા માટે લોકો આજે પણ આવા માંડવાની અંદર બેઠા છે. એટલા માટે નક્કી થાય આજે પણ આટલે પહોંચી ગયા પછી પણ હવે આપણો ભારત દેશ તો સમજો ને, અહીંયા આપણી પાસે કરોડો મંદિરો છે ને આપણે કદાચ પૂજીએ. અમેરિકા દેશની મહાસત્તા, ત્યાંના સાંસદો અહીંના કોઈ વક્તાઓ જાય ને તો એનું સ્વાગત કરવા માટે એરપોર્ટે જાય. એ વેલ્યુ પોથીની છે. હા, એટલા માટે આપણે કોઈની કોપી નથી કરતા, આપણી કોપી આખી દુનિયા કરે છે. આપણી કોપી આખી દુનિયા કરે છે. આ પૂજા કોની છે? કોઈ વ્યક્તિની પૂજા. ફરીથી એક વખત કોઈ વ્યક્તિની અંદર, એટલા માટે હું હંમેશા કહું મેહુલભાઈ કે હંમેશા શાસ્ત્રનો ભરોસો કરવો, શાસ્ત્રીનો બહુ ન કરવો. હા, કળયુગ છે. શાસ્ત્રી તો ક્યારેક શું થાય કંઈ નક્કી ન હોય, ક્યારેક કોકને આમ થઈ જાય તેમ થઈ જાય. એ શાસ્ત્રીનો નહીં, પણ જે શાસ્ત્રનો ભાવથી. મેહુલભાઈ છે બેટ દ્વારિકાથી આવેલા મારા પરમ મિત્ર છે. બહુ સારા એવા ભાગવત અહીંયા દ્વારકામાં જ એમની પણ કથા આજે શરૂ થઈ છે. આ પરમ સ્નેહ જેને જે વાલું હોય ને પૂગી જાય. ફિલ્મના શોખીન હોય ને એ નવી ચડ્યા ભેગી પહેલી ટિકિટ નીકળી જ ગઈ હોય એની. મોંઘામાં મંગી હોય તો એ નકરી 15 દી ટકવાનું હોય, પણ એને જોવાની બહુ ઉતાવળ હોય. હા, એટલે એટલે ધન્ય ગૃહસ્થ આશ્રમ. ગમે એમ કરીને સંસ્કારોને મેળવવા માટે પ્રયત્નશીલ બનો. પહેલું લક્ષણ વર્ણાશ્રમની વાત કરી. ગૃહસ્થ અમે અમારથી શરૂ કરીએ સ્વામી. ગૃહસ્થાશ્રમીઓના પછી સાધુનું લક્ષણ બતાવ્યું છે. સાધુ કોણ? તો પહેલી વસ્તુ, સાધુની અંદર અમુક વસ્તુ છે. વિવેકનો સાગર હોવો જોઈએ. સાધુ શું હોવો જોઈએ? વિવેકનો સાગર. સ્વામી તમારું નામ બરોબર છે, ચંદ્રપ્રકાશ સ્વામી છે ને તમારું? ચંદ્રપ્રસાદ સ્વામી. આ પ્રકાશ નહીં, ચંદ્રપ્રસાદ. ચંદ્ર જેવા શીતળ છે અને એટલા જ પ્રેમથી મને ત્રણેય ટાણા પ્રસાદ જમાડે. માથે ઉભા રહી, શાસ્ત્રીજી તીખું નથી લાગતું, મોડું બધું ઘરે આવું કોઈ એટલે મને પૂછે છે. પાછા તમને એમ થાય કે ઘેરે કોઈ કાંઈ પૂછવું નહીં, મારે બધું પૂછે છે. હા, પછી બધા એમ કે દાદાને બિચારાને હાવ આવવું છે. નહીં, મારે જરી કે વાંધો નહીં, ઉપાધિ કરતા નહીં, તમે તો નહીં જ કરો. પણ ઘણા એમ થાય કે તમારે ખાવ દાદા, તમારે પછી ઘેરે. અરે તમે શું લે વાતું કરો છો? બધી કાજુ બદામ અહીં થોડા ખાઈ દે, એમાં 500 ગ્રામ મૂકી લે તો 250 વધે. એ બેગમાં લેતા જઈએ, ઘરે કાજુ બદામ જ ખાઈએ અમે. અને યજમાનો રમેશભાઈ જેવા હોય તો અમે કંઈ અમારે થોડી ઉપાધિ હોય. હા, તમારે બધાને તો કન્યાદાનમાં એક વખત શેન આવે, મારે તો વરમાં 5-5, 7 વખત શેન આવે. હા, મારે કંઈ ઓછું આવે છે? ભગવાન દ્વારિકાવાળાની દયા છે. અમારું ધ્યાન દ્વારિકાધીશે તમને હોય પૂછે કે બ્રાહ્મણો જોજો. અને આ નજર હોવી જોઈએ સમાજની. સ્વામી, આ સમાજની નજર હોવી જોઈએ. બ્રાહ્મણો ગાડીઓમાં ફરતા હોય, બ્રાહ્મણો મોંઘા ભાવના મોબાઈલ વાપરતા હોય, બ્રાહ્મણો સારા કપડાં પહેરતા હોય, રાજી થવું. આના ગૌઠિયાઓ બિચારાઓએ ખૂબ મહેનત કરી છે, હવે ભોગીવા જેવું સારું ભલે ભોગવે. દ્વારિકાધીશ હજી આપે. હા, આ ભાવ હોવો જોઈએ. હા, અને મારી ઉપર એ છે. હા, ખરેખર મારી ઉપર ભગવાનની એ દયા છે. હા, આ માધાભાઈ તો મને સારી રીતે ઓળખે છે. ઓલી 80 ગાડી લીધી. હા, બહુ ઝાઝા સમય પહેલાં 80 ગાડી. અને 80 ગાડી દર્શિલ ત્યાં નહીં હાકી એવું કીધી નથી હાકી ને. તમે બધા ફોર્ચ્યુનર વાળાને ન ખબર પડે એમાં. એ તમને એ તમારી પાસે તો રિવર્સ ગેર હોય ને, રિવર્સમાં લે. અમારે 80માં રિવર્સ ગેર ન આવે તો રિવર્સમાં આપતા. અમે ડ્રાઈવરો છીએ, એમાં રિવર્સ ગેર ન આવે. 80માં ટુ વ્હીલ હાલે ક્યારે રિવર્સ? ટુ વ્હીલમાં રિવર્સ ગેર આવે? અમે 80 રિવર્સમાં હાંકવાવાળા ડ્રાઈવરો છીએ. હા, અને એ 80ઓને ગમે એવા ટ્રાફિકમાંથી, એટલે તમે અહીં પોગી ગયા છીએ. ગમે એવા ટ્રાફિકમાં હોય ને, ગમે એને ગમે નથી ગમે કાઢીને દ્વારિકાથી સામે લઈ જાય એવી હાલ. એટલે ચંદ્રપ્રસાદ સ્વામી એટલે ચંદ્રનો જ પ્રસાદ. બહુ શીતળ છે. આ આપણા ધર્મ માટે ગૌરવ લેવા જોઈએ તમારે બધાને. અમારે તો આ બધું ગૌરવ જ છે, પણ તમારે ગૌરવ લેવું જોઈએ. કોઈ સાધુ બ્રાહ્મણનું આવું સ્વાગત કરે એ આ સનાતન ધર્મની અંદર રહેલી પવિત્રતા છે. નકર અમારે મુખ્યત્વે આમ
એવું નથી દેખાય એવું, પણ મુખ્યત્વે એવું થાય, બધાને અવગુણ બહુ દેખાય. અમને સ્વામીઓ આમ કહે છે ને, એ ફલાણા ધર્મનો ને ફલાણા ભગવાનનો વિરોધ કરે છે ને, એ આવા છે ને એને સનાતન ધર્મરે કાંઈ લેવા દે નથી ને આમ એ એનામાં પાછા એ અમારું કરતા હોય ને આવું બધું. એલા તમે ભગવા પહેર્યા છે, અમે ધોળા પહેર્યા છે, તમે સંન્યાસ પહેર્યો, અમે ગૃહસ્થાશ્રમીઓ છે. અમારું ને તમારું એક જ કર્તવ્ય છે, સમાજની અંદર ધર્મને ટકાવી રાખો. ગમે એમ કરીને આપણી જાત કુરબાન કરીને આપણે ધર્મને સાધુ હે છે જે બધાની અંદર સમાન દ્રષ્ટિ રાખે છે. અને એવા સ્વામી, નહીં તો સ્વામીઓ અહીંયા દરરોજ કથાઓ થાય, એને ક્યાં અહીંયા બેસવાની? એ એમ કે મજા, એ તો ભગવાનનું નામ જેને પ્રિય હોય એને ભગવાનની હારે પ્રીત હોય. રાગ સુર એ માણસ જોવે, હા, ભગવાન એ કાંઈ જોતો નથી. ગૃહસ્થાશ્રમીઓના ધર્મ બતાવ્યા, સંન્યાસીઓના ધર્મ બનાવ્યા, સાધુઓના લક્ષણો બતાવ્યા, બ્રાહ્મણ, ગાય, સાધુ, અગ્નિ, તુલસીનું વૃક્ષ, ઉદ્ધવને કીધું ભગવાન 11મા સ્કંદની અંદર આ હું જ છું. દ્વારિકાધીશે ઉદ્ધવને છાતીમાં હાથ પકડીને કીધું, કળિયુગમાં તારે મને જોવું હોય બ્રાહ્મણને પગે લાગે છે. બ્રાહ્મણ એટલે પૃથ્વી ઉપરનો હરતો ફરતો 2 હાથવાળો દેવ. હા, બ્રાહ્મણની અંદર મારું દર્શન કરે છે. અગ્નિની સેવા થતી હોય એ અગ્નિની અંદર મારું દર્શન કરે છે. ગાયની અંદર મારું દર્શન કરે છે. સાધુની અંદર ભગવાન કે અમારું દર્શન કરે છે. આવું તો કેટલું ભગવાને લખ્યું.